જ્યારે આપણે મંડળીની શરૂઆત થઈ ત્યારે ડૉક્ટર શિવલાલભાઈ પી ગોહેલ એમને પણ આપણે જે સેવા આપેલી હતી, એમનો સ્વર્ગવાસ થતા બ્રહ્માંડમાંથી આપણા મંડળી ઉપર આશીર્વાદ હંમેશા એમને વરસતા જ હોય છે. પરંતુ એમના પ્રતિનિધિને આપણે વિનંતી કરીએ કે આદરણીય શ્રી ડૉક્ટર શિવલાલભાઈ પી ગોહેલનું સન્માન એમના હસ્તે સ્વીકારે અને અમને કૃતજ્ઞ કરે. આવો ભાઈ. શિવલાલભાઈ પી ગોહેલના પુત્ર તરીકે જ્યારે મારે આ સન્માન સ્વીકારવાનું થયું છે ત્યારે એ આ પ્રસંગે ખૂબ હું પણ હર્ષની લાગણી અનુભવું છું અને આવી હર્ષની લાગણી સાથે બસ એક જ શુભેચ્છાઓ આપું છું કે હમણાં વાત કરીને કે એમના પરિવારના સભ્યો કોઈ પ્રતિનિધિ આજે હાજર હોય તો હાથ ઊંચો કરે. ધીરુભાઈ ધામેલિયા, ધીરુભાઈ ધામેલિયાના પ્રતિનિધિ કોઈ આવેલ?
સરાફી મંડળી 1999માં સ્ટાર્ટ થઈ, અત્યારે 2024 ચાલે છે. એટલે એક્ઝેક્ટ 25 વર્ષ થયા એટલે આપણે સિલ્વર જ્યુબિલી ઉજવીએ છીએ. અને 25 વર્ષ એટલે આમ જોઈએ તો ભરચુમાની કહેવાય. એટલે હવે ખાસ આપણી મંડળીનું ધ્યાન રાખવાનું, આપણા બધા સદસ્યોની એકદમ જવાબદારી વધી ગઈ છે. અને આ રજત જયંતિ વર્ષ અનુસંધાને આપણા વલણ જ્ઞાતિના મને શું લાભ મળ્યો એટલે શું છે એ મારે વાત કરવાની છે. જ્યારે આ પાયાના પથ્થરમાંથી જ્યારે આ ચાલુ થઈ ત્યારનો હું સભ્ય છું. કે જ્યારે ભૂપતભાઈ વાજા રાત્રે 9 વાગે અમારા ઘરે આવ્યા અને કે તમારે સભ્ય બનવાનું છે અને 4-5 જણા તમે થાવ. તમારા હાટુભાઈના ઘરના, અમારા શાળાના એ કરીને અમે 4-5 જણાના અમે સભ્ય બન્યા. ત્યારના અમે સભ્ય છે, બરોબર છે. હવે મને લાભ તો એ મળ્યો છે અને મંડળીને હું એ આભાર માનું છું કે મેં જે લોન લેવાનું ચાલુ કર્યું 10 સામાજિક કહી શકાય સાથોસાથ આર્થિક કાર્યક્રમો છે. અહીં આવવાનું આયોજન કોઈ જાતનું, કારણ કે આ શનિવારે એટલું બધું કમાવાનું હોય તો મહેશભાઈનો જે પણ લોકો લેવાનો ફોન 10 મિનિટ માટે આવો. જ્યારે આ મંડળીની શરૂઆત થઈ ત્યારથી અત્યાર લગીનો સાક્ષી છું. મહેશભાઈના મકાનમાં જૂનું ઘેર હતું અને મારી બધા ત્યારનો હું સાક્ષી છું. એક વખત મને આ મંડળી 30,000ની લોન આપી છે અને લોન ભરીએ નહોતું આવ્યું, મારી ઉપર કેસ ગયો હતો અને છેલ્લે મેં હપ્તા ભરીએ દીધા. એટલે ત્યારે તમારી આગળ પૈસા ન હોય ત્યારે આ મંડળી તમને પૈસા આપે. અને ન્યાયથી મળવાના બધેની પ્રેરણા આપી, ખાસ વાત ગુણોત્તર સરકાર. કારણ કે આ પૈસાની લેવડ દેવડ વાળી સંસ્થા હોય ને એમાં સારા માણસો જોઈએ. અમે કાર્યક્રમ ઘણા બધા કરી પણ છેલ્લે હિસાબ કરવા ગઈ ને કે 5-25 હજાર ઘટતા અમે પરચુરણ વાળા છે. આ લોકો બધા ભણતા હોય તેવી રીતે કાંઈ કહેવાનું બાકી નથી રહેતું. પણ અહીંયા જ્યારે આવ્યું ત્યારે હું રહી પણ ન શકું, કારણ કે જય લીંબો સરાફી સહકારી મંડળી ઓનલી ફોર નાઈ વાણંદ સમાજ માટે જ છે અને એ પણ રાજકોટ શહેર માટે. જેના પાયાના પથ્થર કહી શકાય ભૂપતભાઈ, જે હમણાં વાત કરી વાજા, મહેશભાઈ પરમાર, માંડવિયા સાહેબ, સુરાણી સાહેબ, આને જેને સ્ટાર્ટ કરી આવો વિચાર આવ્યો એને વંદન દિલથી. બીજો પ્રશ્ન એ છે કે આપ તમને જાણ કરું છું, આનંદ કરે પણ ખરેખર એવું નથી. દર મહિને અમે જ્યારે મહિનાની જ્યારે મીટિંગ હોય ને ત્યારે અમારા 15 ડિરેક્ટર સૈનજી મહારાજ કી. ગુજરાતમાં નાના મોટી અનેક આવી સરાફી મંડળીઓ ચાલી રહી છે. એમાંય ખાસ કરીને જ્યારે વાણંદ સમાજની વાત આવે તો બહુ ઓછા શહેરોમાં આપણા સમાજને આર્થિક રીતે ઉપયોગી થવાની આવી સરસ ભાવનાથી કોઈ સંસ્થા ચાલતી હોય. અમદાવાદ ભાવનગરમાં ત્યાં ચાલે છે, પણ રાજકોટની જે આ સંસ્થા છે શ્રી લીંબર સરાફી ઉપપ્રમુખશ્રી, ભારત મંત્રીશ્રી, તમામ ડિરેક્ટરશ્રીઓ અને આનું સંચાલન કરી રહેલા સેક્રેટરી, સૌ સભાસદ મિત્ર, જ્યારે કોઈ સંસ્થા વટવૃક્ષ બને ત્યારે ખૂબ આનંદ થાય. પણ મને એનો આનંદ એ છે કે આજથી 25 વર્ષ
કંઈ કહેવાનું નથી બહુ. એક ખુશીના સમાચાર છે. આ વાડી વાણંદ સેવા સમાજ રાજકોટ એનું ટ્રસ્ટી મંડળ એના પ્રમુખ શ્રી દેવભાઈ વાજા આપણે બેઠા છે. ખુશીના સમાચાર એ આપું છું કે 400 મહિનામાં આ હોલમાં જે બેઠા છે ને આપણે આવતા વર્ષે કદાચ આપણે 80માં બેઠા આવીશું.